દિવાળીની સફાઈ પૂરી થાય એટલે આપણા બધાના ઘરે દિવાળી માટેના નાસ્તા અને મીઠાઈ બને, ખરું ને? અને દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત કરીએ ત્યારે આપણે તીખા ગાંઠિયા અને બેસનની સેવ તો બનાવીએ જ. તો આજે એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવા તીખા ગાંઠિયા, બજાર કરતાં સસ્તી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવી બેસનની સેવ બનાવીશું. તમને આ રેસિપીઓ ખૂબ જ ગમશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવી લઈએ એકદમ ફરસાણવાળાની દુકાન જેવી પરફેક્ટ માપ સાથે બેસનની સેવ. તો હવે સૌથી પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બેસનની સેવ બનાવવા માટે અહીંયા મેં લીધો છે 250 ગ્રામ ચણાનો લોટ. તો જે માર્કેટમાં રેડીમેડ ચણાનો લોટ મળતો હોય એ જ મેં લીધેલો છે. હંમેશા સેવ ગાંઠિયા કે કોઈ પણ ફરસાણ બનાવવા માટે તમે જે લોટ વાપરો છો ને એ એકદમ સારી ક્વોલિટીનો લેવાનો અને લોટને હંમેશા એકદમ સારી રીતે ચાળવાનો અને પછી જ તમારે એમાંથી ફરસાણ બનાવવાનો, જેથી તમારો લોટ એકદમ સરસ બંધાય. હવે આ સેવનો લોટ બાંધવામાં મેં તમને કહ્યું હતું ને કે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરવાના છીએ અને એ સિક્રેટ સામગ્રી છે 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર. જે આપણે ચાઇનીઝ રેસીપીમાં વાપરતા હોઈએ ને સફેદ મકાઈનો લોટ, એ જ મેં લીધો છે. એનાથી તમારી સેવ ખાવામાં એકદમ ટેસ્ટી બનશે, સાથે સેવમાં બિલકુલ તેલ નહીં ભરાય અને પહેલી વારમાં જ પરફેક્ટ સેવ તૈયાર થશે. હવે ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું. બધું ઉમેરી દો ને એટલે પાણી ઉમેરતા પહેલા તમારે સૌથી અગત્યનું કામ કરવાનું છે કે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની. કોર્નફ્લોર એકદમ સારી રીતે બેસન સાથે ભળી જવો જોઈએ. બધું સરસ ભળી જાય ને એટલે આજે હું તમને આ લોટ બાંધવાની એકદમ સહેલી રીત બતાવું છું. સૌથી પહેલા થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને લોટને ભેગો કરી લેવાનો. આ રીતે સરસ લોટ ભેગો થઈ જાય ને એટલે ચમચીથી કે પછી ચાકુથી તમારે હાથ પર જે લોટ હોય એને કાઢી લેવાનો. પછી તમારે એકવાર વ્યવસ્થિત હાથ સાફ કરી લેવાના અને પછી આપણે સેવમાં ઉમેરવાનું મોણ ઉમેરવાનું. એટલે કે મેં 1 ચમચી જેટલું તેલનું મોણ ઉમેર્યું છે. તો થોડું તેલ આપણે લોટમાં ઉમેરીશું અને સહેજ એવું તેલ હાથ પર લગાવી દેશું. અને પછી તમે લોટને આ રીતે ભેગો કરશો ને એટલે બિલકુલ તમારા હાથમાં લોટ ચોંટશે નહીં અને મસ્ત મજાનો લોટ ભેગો થઈ જશે. પછી હાથમાં જ તમારે લોટને આ રીતે 2 થી 3 મિનિટ મસળી લેવાનો, જેથી તમારી સેવ ખાવામાં એકદમ ફરસી અને પોચી બને. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મેં લોટ તૈયાર કરી દીધો છે. તો હવે આ તૈયાર થયેલા લોટને આપણે સેવના મશીનમાં ભરીશું. અહીંયા સેવ બનાવવા માટે મેં ઝીણી સેવની જાળી લીધી છે. તમે આ લોટ સાથે ઝીણી કે જાડી તમને જે પણ સેવ જોઈએ એ તમે બનાવી શકો છો. બસ તમને જે પણ સેવ જોઈતી હોય એની જાળી તમારે મશીનમાં સેટ કરવાની. તો જાળી ઉપર મેં થોડું તેલ લગાવી દીધું અને મશીનની અંદર પણ આપણે થોડું આ રીતે તેલ લગાવી દેશું. મશીનને બરાબર બંધ કરી દેશું અને લોટનો આ રીતે સિલિન્ડર જેવો શેપ આપી અને લોટને આ રીતે મશીનમાં આ રીતે એકદમ સરસ દબાવીને ભરી દેશું. તો અંદર લોટમાં બિલકુલ હવા ના રહે એ રીતે સરસ તમારે લોટને ભરવાનો અને પછી આ રીતે આપણે મશીનને બંધ કરી દેશું. તો હવે આપણું મશીન સેવ બનાવવા માટે તૈયાર છે. તો અહીંયા સેવ માટે તમારે મીડિયમ ગરમ તેલ કરવાનું છે. તમને તેલનું ટેમ્પરેચર બતાવી દઉં તો તમે જો આ રીતે હું ગરમ તેલમાં થોડો લોટ ઉમેરીશ તો લોટ થોડી વાર તેલમાં રહી અને તરત જ ઉપર આવશે. તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ હશે તો તમારી સેવ એકદમ પરફેક્ટ બનશે. તો આજે આપણે ઝીણી વેરાયટીની સેવ બનાવીએ છીએ જેને કૂક થતા બહુ જ ઓછો સમય લાગે. તો તમારે સેવને પલટાવવા માટે જારો હાથ પર રાખવાનો. હવે મશીનને ઉપરથી ઘડિયાળની દિશામાં આપણે ફેરવતા જશું અને આ રીતે આપણે તેલમાં મશીનને આ રીતે ફેરવતા જઈ અને બધી બાજુ આ રીતે ગોળ એવી સેવ પાડી લેશું. પછી મશીનને ઉપરથી સહેજ ઊંધું ફેરવવાનું એટલે મશીનમાંથી લોટ આવતો બંધ થઈ જશે. પછી તમારું ગરમ ગરમ સેવનું ગુચડું હોય ત્યારે જ આ રીતે એને ઝારાથી થોડું ભેગું કરી દેવાનું, જેથી એકદમ સરસ તમે એને જ્યારે પલટાવો ત્યારે તમારી સેવ જરા પણ છૂટી ન પડે. અને 10 થી 15 સેકન્ડ માટે સેવ એક બાજુથી થાય એટલે એની સાઈડને પલટાવી દેવાની. તો અહીંયા બીજી બાજુ પણ ફક્ત 10 સેકન્ડ જેવી સેવને થવા દેશું અને પછી તરત જ આ સેવને આપણે કાઢી લેશું.
તો તમે જુઓ એકદમ પરફેક્ટ. જો તમે મોટી કડાઈ લો તો સેવનું ગૂંચળું તમારું હજી પણ આનાથી મોટું બને અને તમે જુઓ કેટલી મસ્ત સેવ તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે આ જ રીતે ગેસને મીડિયમ કરી અને ગરમ તેલમાં આ રીતે સેવને પાડી દેશું અને થોડી સેવ સેટ થાય એટલે તરત જ એની સાઈડને પલટાવી દેશું. તો ઘરે માર્કેટ કરતાં એકદમ સસ્તી, ચોખ્ખી અને પ્યોર ચણાના લોટમાંથી તમે સેવ બનાવી શકો છો. તો તમે જોયું ને, સેવ બનાવવી એકદમ સહેલી છે. બસ તમે જ્યારે લોટ બાંધો ત્યારે લોટને સારી રીતે મસળવાનો અને મસ્ત મજાની તમારી સેવ ઘરે તૈયાર થશે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ સેવને આ રીતે બનાવી લીધી. સેવ ઠંડી થાય એટલે ટાઈટ કન્ટેનરમાં ભરી તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો. તૈયાર થયેલી સેવ તમને બતાવું તો તમે જુઓ, છે ને એકદમ ક્રિસ્પી અને ખાવામાં સુપર ટેસ્ટી, એકદમ પોચી પણ બની છે અને એકદમ ક્રિસ્પી પણ તૈયાર થઈ છે. તો આવી સેવ ઘરે બનાવવી એકદમ સહેલી છે. તમે એકવાર મારી રીતે સેવ ઘરે જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીશું બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવા એકદમ ક્રિસ્પી અને કુરકુરા પરફેક્ટ માપ સાથે તીખા ગાંઠિયા. તો હવે સૌથી પહેલા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલા ગાંઠિયાનો લોટ બાંધીશું. અહીંયા ગાંઠિયાનો લોટ બાંધવા માટે મેં વજનમાં 250 ગ્રામ અને કપના માપથી 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તો માર્કેટમાં રેડીમેડ જે ચણાનો લોટ મળતો હોય એ જ મેં લીધેલો છે. હંમેશા ગાંઠિયા બનાવવા માટે લોટને તમારે ચાળીને વાપરવાનો, જેથી તમારા ગાંઠિયાનો લોટ એકદમ ફટાફટ બંધાઈ જાય અને એમાં બિલકુલ ગાંઠા ના રહે. તો તમે જોઈ શકો છો સારી રીતે મેં લોટને ચાળી લીધો છે. હવે તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે અમુક મસાલા કરીએ. અહીંયા આપણે ગાંઠિયા તીખા બનાવીએ છીએ આજે, તો સૌથી પહેલાં ઉમેરી દઈશું 1 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર. આ ગાંઠિયામાં હળદર પાવડર વધારે નથી ઉમેરવાનો. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું, જે ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે. હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીએ. તીખા ગાંઠિયામાં સંચળ પાવડરનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું, તો મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે અહીંયા ગાંઠિયા બનાવતા સમયે અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું, જે ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે. ગાંઠિયામાં બિલકુલ તેલ ના રહે, ખાવામાં એકદમ સોફ્ટ બને એના માટે અહીંયા હું 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશ અને સાથે 1 ટેબલ સ્પૂન જેટલું ગાંઠિયાને બનાવવા માટે જે તેલ ગરમ કરવા રાખ્યું હોય ને એમાંથી તેલ ઉમેરી દઈશું. હવે 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું, જેનાથી તીખા ગાંઠિયાનો સ્વાદ અને કલર એકદમ સરસ આવશે. હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી. હવે આપણે ગાંઠિયા માટેનો લોટ થોડો કઠણ, એટલે કે આપણે જેવો પરાઠા માટે લોટ બાંધતા હોઈએ ને બિલકુલ એ રીતનો બાંધવાનો છે. થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લેશું. તો શરૂઆતમાં તમારે થોડું પાણી ઉમેરી અને લોટને આ રીતે ભેગો કરી લેવાનો. લોટ સરસ ભેગો થઈ જાય ને એટલે તમારે લોટને એમનેમ રાખી અને પહેલાં હાથ એકવાર સારી રીતે સાફ કરી લેવાના અને પછી થોડું એવું તેલ આ રીતે લોટમાં અને થોડું તેલ હાથ ઉપર લગાવી અને લોટને આ રીતે હાથમાં લઈ લેવાનો. ચણાનો લોટ એકદમ ચીકણો હોય તો હાથમાં ચોંટે, તો લોટને ભેગો કરી અને તમે આ રીતે હાથ પર સહેજ એવું તેલ લગાવી અને પછી લોટને સરસ મસળો ને તો લોટ એકદમ ફટાફટ સુવાળો થઈ જાય છે. આ ટીપને જરૂરથી ટ્રાય કરજો. હવે તમારે આ લોટને આ રીતે હાથમાં લઈ રોલ વાળવાનો, ફરી ફોલ્ડ કરી ફરી આ રીતે રોલ વાળવાનો. આ રીતે લોટને લગભગ તમારે 1 થી 1.5 મિનિટ માટે મસળવાનો, જેથી લોટ એકદમ સુવાળો અને સોફ્ટ થઈ જશે. પરિણામે તમારા ગાંઠિયા એકદમ સરસ ખાવામાં ફરસા અને ક્રિસ્પી બનશે. તો તમે જોઈ શકો છો મેં એકદમ પરફેક્ટ એવો ગાંઠિયાનો લોટ બાંધીને તૈયાર કરી લીધો. તો હવે ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં આ રીતે ગાંઠિયાની જાળી લીધી છે. તો આ સંચા સાથે 2 ટાઈપની જાળી મળતી હોય છે, જાડા અને ઝીણા બંને ગાંઠિયા તમે બનાવી શકો છો. તો તમારે જે પણ ગાંઠિયા બનાવવા હોય એ તમારે જાળી લઈ લેવાની. અત્યારે હું ઝીણા ગાંઠિયાની જાળી આ રીતે સંચામાં સેટ કરી દઈશ અને જાળી ઉપર મેં થોડું તેલ લગાવ્યું, એ જ રીતે આપણે સંચામાં પણ થોડું આ રીતે તેલ લગાવી દઈશું.
આ રીતે તમે તેલ લગાવી દો તો તમારો લોટ સંચામાં બિલકુલ ચોંટશે નહીં અને ગાંઠિયા એકદમ ઇઝીલી પડશે. હવે આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો ને એ લોટનો આ રીતે થોડો સિલિન્ડર જેવો શેપ આપી દઈશું અને પછી લોટને સંચામાં ભરી દઈએ. હવે સંચાને બંધ કરતા પહેલા ઉપરની સાઈડ પણ હલકું એવું તેલ લગાવી દઈએ. ઘણીવાર એવું થતું હોય કે સંચામાં લોટ આ રીતે ઉપર આવી જતો હોય, તો જો તમે સંચો બંધ કરતા પહેલા પણ આ રીતે થોડું તેલ લગાવી દો ને તો તમારો લોટ બિલકુલ સંચામાં ઉપર નહીં આવે અને પરફેક્ટ એવા ગાંઠિયા તમારા તૈયાર થશે. તો બસ હવે આપણે સંચામાં સરસ લોટ ભરી ગાંઠિયા બનાવવા સંચાને સેટ કરી લીધો છે. તો હવે ગાંઠિયા બનાવીએ. અહીંયા ગાંઠિયા બનાવવા માટે મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો ગરમ તેલમાં થોડો લોટ આ રીતે ઉમેરીને ચેક કરીએ તો તમે જો લોટ તેલમાં ઉમેરતા તરત જ આ રીતે થોડીવાર તેલમાં રહી ઉપર આવે છે. તો ગાંઠિયા તળવા માટે તમારે આ જ રીતનું મીડિયમ ગરમ તેલ જોઈશે. તો હવે આ લોટને કાઢી લેશું અને આપણે ગાંઠિયા પાડીશું. તો સંચાને ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવતા જવાનું અને આ રીતે તમારે ગરમ તેલમાં ગાંઠિયાને પાડી દેવાના. સેન્ટરમાં તમે જ્યારે આવો ત્યારે તમારે આ રીતે સંચાને સહેજ ઉપરથી ફેરવવાનો અને આ રીતે સહેજ એવો તમારો જે સંચો હોય એને ગરમ તેલમાં આ રીતે સહેજ એવો ટચ કરાવવાનો, જેથી ગાંઠિયા પડવાનું બંધ થઈ જશે. અને હવે ગાંઠિયા અત્યારે ઉમેર્યા પછી તમે જુઓ આ રીતે એકદમ બબલ આવે છે. તો આ બબલ થોડા બેસી જાય અને ગાંઠિયા એકદમ સારી રીતે સેટ થાય પછી આપણે ગાંઠિયાની સાઈડને પલટાવી દઈશું. અહીંયા અત્યારે ગેસ મેં મીડિયમથી હાઈ સાઈડ રાખેલો છે. તો આ રીતે તમે જુઓ હું જારામાં એકદમ ઇઝીલી ગાંઠિયાને લઈ પલટાવી શકું એવા ગાંઠિયા સેટ થઈ ગયા છે. તો હવે સાઈડ પલટાવી બીજી બાજુ પણ ગાંઠિયાને 2 મિનિટ થવા દઈએ. જ્યારે ગાંઠિયા થઈ જશે ને ત્યારે આ રીતે એકદમ હલકા થઈ તેલમાં ઉપર આવી જશે અને જે બબલ આવતા હતા ને એ પણ બધા બંધ થઈ જશે. મતલબ ગાંઠિયા પરફેક્ટ કૂક થઈ ગયા છે. આ રીતે તમે ગાંઠિયાને તોડીને પણ ચેક કરી શકો છો. ઇઝીલી ગાંઠિયો તૂટી જાય મતલબ તમારા ગાંઠિયા સારી રીતે તળાઈ ગયા છે. તો એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના તળાયેલા ગાંઠિયાને એક પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે બીજા ગાંઠિયા બનાવીએ. તો આ રીતે સંચાને ઘડિયાળની દિશામાં ઉપરથી ફેરવતા જવાનું. સેન્ટરમાં આવો એટલે સંચાને સહેજ આ રીતે ઉપરથી ઊંધો ફેરવવાનો, જેથી એમાંથી લોટ બિલકુલ ના નીકળે અને સહેજ એવો ગરમ તેલમાં સંચાને ડીપ કરી બહાર કાઢી લેવાનો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગાંઠિયાનું ગોચડું તૈયાર થઈ ગયું છે. એક બાજુથી ગાંઠિયા થાય એટલે સાઈડ પલટાવી દેશું અને બીજી બાજુ 2-3 મિનિટ થવા દેશું. એકવારના ગાંઠિયાને બનતા લગભગ 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે. તો બિલકુલ એ જ રીતે મેં બધા ગાંઠિયા બનાવી લીધા. તૈયાર થયેલા ગાંઠિયા તમે જો કેટલા મસ્ત બન્યા છે. સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ. તો એકદમ ક્રિસ્પી, ખાવામાં સુપર ટેસ્ટી આ ગાંઠિયા માર્કેટ કરતાં ઘણા સસ્તા અને એકદમ ચોખ્ખા તમે ઘરે બનાવી શકો છો. ગાંઠિયાને એકવાર બનાવી ઠંડા થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી 15થી 20 દિવસ સુધી તમે ખાઈ શકો છો. તો તમને આ તીખા ગાંઠિયાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.